બધો કરશે બધું. તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? તો તમે જોઈ શકો છો અમને વસ્તી જોવા બદલે હાથ કરી રહી છે. તો અમને ઓળખે છે ઇન્સ્ટાગ્રામમાંથી. અમારા પરબતભાઈ સારા વિડીયો બનાવે છે, તો પરબતભાઈને ઓળખે છે. જો પબ્લિકનો રિએક્શન જો આમ કરી નાખો હાથ. તો પબ્લિક ઓળખી રહી છે અમને. શેન ભાઈ તમે જુઓ પબ્લિક ગાડા કયા ગામના છે આપણને ખબર નહીં પડે. હા પછી કેવું થાય કાઢો કર્યો ઉતાર ચિંતા કર્યો. ખાસ વિનંતી છે કે આગળ આવતા હતા, કારણ કે વડીલો પાછળ બેસે, દીકરીઓ બધી પહેલેથી જ ચાલુ કરો બેસવાનું. પહેલે આવો આગળ આવવાનું છે. આ શિક્ષણની જ્યોતનો પ્રોગ્રામ છે. હજારો દુઃખોની દવા એ માત્ર શિક્ષણ છે. શિક્ષણથી જ બધા દુઃખો દૂર થતા હોય છે. એ આ શિક્ષણનો એક અવસર છે. શિક્ષણ અહીંયા સંત શ્રી સદારામ કન્યા લાઇબ્રેરી કમિટી જે સંતો વધાર્યા છે તેઓને નમ્ર વિનંતી, હાર્દિક સ્વાગત કરીએ છીએ અને પોતાનું સ્ટેજ ગ્રહણ કરે. આચાર્યશ્રીઓ તથા સંતશ્રીઓ જેનું પણ નામ લેવામાં આવે તેઓ સ્ટેજ ઉપર ગ્રહણ કરશે. તો આવો. આપણે અહીંયા વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા શાંતિ જાળવવાની હોય, જે પણ ભાઈનું નામ લેવામાં આવે તેઓ સ્ટેજ ગ્રહણ કરશે. અને હું આચાર્યશ્રીઓને નમ્ર વિનંતી કરું અને સંતોષશ્રીઓ કે તેઓ આવે ને પોતાનું સ્ટેજ ગ્રહણ કરે. તમે આટલે જ અહીંયા ઉપસ્થિત આપણા સંતો મંતો તો પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સાથે સાથે અહીંયા મીડિયાના મિત્રો પણ અહીંયા પધાર્યા છે. તો મીડિયા કર્મીઓ માટે અહીંયા જો 4 ખુરશીની વ્યવસ્થા થાય, 4-5 ખુરશીની, તો માન સન્માનથી આપણે બેસાડીશું. અને બીજા જેને આ લાઇબ્રેરીની અંદર યથાશક્તિ યોગદાન આપી જે દાતાઓ બન્યા છે, જે દાતાઓ અહીંયા હાજર હોય, અને આપણે ખાસ નંબર વિનંતી, યુવાનોને ખાસ નંબર વિનંતી.